ભગવત ભજન કરતા કરતા ક્યારે પણ એવું જોવામાં નથી આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના યુગલ પાદારવિંદનું સેવન કરનારો જીવ ભગવાનથી વિમુખ થઈ અને સંસારની આસક્તિમાં તણાઈ ગયો હોય. આ વૈષ્ણવ છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. શા માટે? કેમ કેમ એ સંસારની અંદર આસક્ત નથી થતો, લોકાસક્ત કેમ નથી થતો? તો ત્યાં કહ્યું સ્મરન મુકુંદાંગ ઘૃપગુહનમ પુનર. તે જીવની સ્મૃતિમાં પ્રભુના યુગલ ચરણારવિંદનું અહર્નિશ સાતત્ય છે. બસ ખાલી આટલું કરવાનું છે, કેવલ આટલું જ કરવાનું છે. સહજમાં પલક ઝબકતા પણ આંખ બંધ થાય તો આપણા ઘરે બિરાજતા આપણા સેવ્યના ચરણારવિંદ આપણા નેત્રની સમક્ષ આવવા જોઈએ, આપણા માનસ પટલની સમક્ષ આવવા જોઈએ. આ વૈષ્ણવનું કર્તવ્ય છે. આનો અભ્યાસ કરો, આનો અભ્યાસ થવો જોઈએ. સંસાર ધર્મે રવિમોહ્યમાન. જેમ વ્યક્તિ બહાર નીકળે છે અને પવન એ વ્યક્તિને વારંવાર અથડાયા કરે છે, એ રીતના જીવને એનો સંસાર, એની અહંતા મમતા સદાને માટે અથડાતી રહે છે. જ્યાં જાય ત્યાં એ સંસારની આસક્તિ એ જીવની સાથે અથડાયા કરે છે. પણ એ જીવ ભગવત સ્મૃતિના કારણે, ભગવત સન્નિધાનના કારણે, ભગવન મયતાના કારણે તે જીવ આ સંસારમાં જતો નથી. અરે વિહાતુમ ઇચ્છેન નરસગ્રહો યતઃ. એ તો એવું કહે છે કે આવા રસરૂપ ચરણારવિંદ જેને પ્રાપ્ત થયા હોય એને છોડીને જીવ ભલા સંસારમાં શા માટે જાય? આ વૈષ્ણવનું સ્વરૂપ છે. આપણે સવે અહીંયા પહોંચવાનું છે. શ્રી હરિરાય મહાપ્રભુનો મનોરથ એ વૈષ્ણવને આ અવસ્થા સુધી લાવવાનું છે. માટે કહ્યું કે જે જીવ ભગવાનથી વિમુખ થઈને સદા ઉદ્વિગ્ન છે અને એ ઉદ્વિગ્ન થઈને શું કરે છે? કૃષ્ણ દર્શનની લાલસા, ભગવત દર્શનનો તાપ. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં તાપ ક્લેશાત્મિકા ભક્તિ છે. એ તાપ આપણા હૃદયમાં ક્યાં છે? એ તાપ આપણા હૃદયમાં ક્યારે પ્રકટ થશે? જે તાપની માંગણી શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. જે યશોદાજી, નંદરાયજી, વ્રજગોપિકાઓને જે અલૌકિક તાપ એમના હૃદયમાં થઈ રહ્યો છે પ્રભુને માટે, શું એ તાપ મારા હૃદયમાં ક્યારેય થશે? આ માર્ગમાં ભગવત પ્રાપ્તિને માટે તમારે કોઈ જ સાધન નથી કરવાનું, કેવલ હૃદયમાં તાપ પ્રકટ કરવાનો છે. ભગવત ભજનનો, કૃષ્ણ દર્શનનો, ભગવદીઓના સંગનો. બસ એક માત્ર આ તાપ પ્રકટ થઈ ગયો. એ તાપ પ્રકટ થવા માત્રથી તમારી ઉપર કૃપા એ વિના માગ્યે વરસવાની છે. તમારે માગવી પણ નહીં પડે, એક કૃપાની યાચના પણ નહીં કરવી પડે. સહજમાં પ્રભુ તમારી ઉપર એક કૃપાનું વર્ષણ કરે છે. પ્રભુ ક્યારે કૃપા કરે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિરોધ લક્ષણમની અંદર, ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા
ક્લેશ્યમાનાંજનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વં સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. જ્યારે જીવને પ્રભુ ક્લેશયુક્ત જુએ છે, તમારે કેવું જોઈએ કે પ્રભુ અમે તો શું કહેવાય ઓલરેડી અમે ક્લેશમાં જ છીએ. બોલો તમે તમારા સંસારમાં કોણ એવો છે જે ક્લેશયુક્ત નથી? અહંતા મમતાના વિષયોને લઈને કોણ ક્લેશ નથી કરી રહ્યું? બતાવો મને. આપ સૌના વ્યાપારની અંદર જે ધાર્યું હોય એનાથી આપને પ્રોફિટ ઓછું મળે તો 1 માસ સુધી મનમાં ક્લેશ રહે છે. વ્યક્તિ ભોજન કરવા બેસે ને આમ કોળિયો હાથમાં લે, ભલે ગમે તેટલું પ્રિય વ્યંજન હોય પણ ત્યારે મુખમાં મૂકો તો એના સ્વાદને માણી નથી શકતો. કેમ? ક્લેશ છે. પેલો સોદો નથી થતો, પેલી ડીલ અટકેલી છે, પેલું પેમેન્ટ અટકેલું છે. મારા કરતા વધારે તમને ખબર હશે. ક્લેશ કરો છો. આપણે સૌ ક્લેશયુક્ત છીએ, પણ જે આપણો ક્લેશ છે તે લોક સંબંધી ક્લેશ છે. લોક સંબંધી ક્લેશ ઇહલોક પર્યંત જ છે. લોક સંબંધી સર્વ પદાર્થો ઇહલોક સંબંધી જ છે. અને એનાથી પણ વિશેષ વાત નાશવંત છે. આપણો લૌકિક ક્લેશ કરો તો પણ ન કરો તો પણ એ નાશવાન છે. શું ફરક પડવાનો છે? ભગવત ભક્તિની અંદર જે ક્લેશ છે એ તો અનેક જન્મોનો ક્લેશ છે. હજારો વર્ષોથી જીવ જ્યારે પ્રભુથી વિખૂટો પડીને ભૂતલ ઉપર આવે છે, અનંત વર્ષો વીતે છે. પ્રત્યેક જન્મમાં પ્રત્યેક જન્મના પૂર્વમાં એ જીવ આ જ ક્લેશને અનુભવે છે. હે પ્રભુ, હું શા માટે સંસારને પ્રાપ્ત થાઉં છું? હું કેમ આપને પ્રાપ્ત નથી થઈ શકતો? આ તાપ, બ્રહ્મ સંબંધમાં આમાં કોના કોના ઘરે પ્રભુ બિરાજે છે? પેલા હાથ ઉપર કરશો. સુરતમાં પૂછવું ના પડે, ઘરે ઘરે પ્રભુ બિરાજતા હોય. ક્યાંક એવું હોય કે પ્રભુ ન પધાર્યા હોય. કોણ કોણ રાજભોગ સુધીની સેવા કરો છો? સુંદર. દલ સમર્પો છો ને પ્રભુને? હા કે ના તો કહો. એક વાત કહું, પ્રભુની સામે રોજ જુઠ્ઠું બોલો છો તમે. હજારો વર્ષથી હે પ્રભુ આપનાથી હું વિખૂટો પડ્યો, આપનાથી દૂર થવાથી જે આ કાલ વ્યતીત થયો છે, એ કાલ વ્યતીત થવાથી મારા હૃદયમાં તાપ પ્રકટ થયો છે. તાપ ક્લેશ મારા હૃદયમાં પ્રકટ થયો છે. હું તિરોહિત આનંદ વાળો છું, આપ પૂર્ણાનંદ છો. તેથી આ મારું સકલ હે પ્રભુ, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, આ સર્વ કાંઈ હે પ્રભુ હું આપને સમર્પિત કરું છું. હું આપનો દાસ છું, હું આપનો છું. એમાં જે તાપ જનિત થયો છે, આવું તમે રોજ પ્રભુને કહો છો, રોજ ખોટું બોલો છો. હવે મને કહો, હું ખોટું બોલું છું? હા, તાપ પ્રકટ થાય છે, સંસારનો તાપ પ્રકટ થાય છે, સંસારનો ક્લેશ પ્રકટ થાય તો ચોખવટ કરો. ત્યાં આપને માટેનો આ તાપ નથી પ્રભુ, આ સંસારના ધર્મનો તાપ છે. તો ઠાકોરજીને પણ થશે, ના બોલે તો સાચું છે, સત્યભાષી છે, કમસે કમ મારી સામે સત્યભાષી છે. બાર ભલે સંસારમાં ગમે તે કરતો હોય.
ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત. જ્યારે પ્રભુ જીવને ક્લેશયુક્ત જુએ છે, જેમ વ્રજગોપિકાઓ 84-252 અંદર જે જીવોને તાપાત્મક વિરહ થયો છે તે જીવોને માટે જેમ પ્રભુએ એમના સકલ મનોરથો પૂર્ણ કર્યા, જેમ વ્રજગોપિકાઓના મનોરથ પૂર્ણ કર્યા, એમ જો જીવ અલૌકિક તાપક ક્લેશથી જો યુક્ત છે તો તેવા જીવના મનોરથ પણ પ્રભુ અવશ્ય પૂર્ણ કરે છે. પણ ક્લેશયુક્ત જીવ હોય, એના હૃદયમાં ભગવત દર્શનનો તાપ હોય, એ ક્લેશને જોઈને, ક્લેશયુક્ત દૃષ્ટવા અર્થાત જોઈને કૃપાયુક્તો યદા ભવેત, એક દિવસ પ્રભુ કૃપાયુક્ત થાય છે. અને જે દિવસે પ્રભુ કૃપાયુક્ત થઈને જીવ ઉપર કૃપા કરે છે ત્યારે અંતસ્થ બિરાજેલા પ્રભુ એ બહાર પ્રકટ થઈને જીવના સકલ મનોરથ પૂર્ણ કરે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે. વ્રજગોપિકાઓ પણ ભગવત દર્શનને માટે એ જ ક્લેશ અનુભવે છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યષ્ટ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. વ્રજભક્તોએ રુદન કર્યું છે. હૃદયમાં તાપ હોય, એ તાપ જ્યારે હૃદયમાં પણ ન સમાય ત્યારે એ વિરહાશ્રુના રૂપમાં નેત્રમાંથી બહાર પ્રકટ થાય છે. જેમ વર્ષાકાળની અંદર સરોવર ભરાય અને છલકાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, આપણા ઘરે રહેલો જલનો ઘડો જલ ભરતા ભરતા જેમ પરિપૂર્ણ થાય ત્યારે છલકાઈ જાય, એમ ભક્તનું હૃદય પણ જ્યારે તાપાત્મકતાથી જ્યારે અતિશય આતપ્ત થાય છે ત્યારે એ નેત્ર દ્વારા વિરહાશ્રુથી છલકાય છે. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પ્રભુના દર્શનને માટે વ્રજભક્તોએ તાપ કર્યો. અને એ તાપને 3 પ્રકારે અહીંયા બતાવ્યો છે. એક તો વ્રજભક્તોએ ગાન કર્યું છે, પ્રભુના ચરિત્રોને ગાયા છે. ચરિત્રોને ગાઈને પ્રભુને કહ્યું કે હે પ્રભુ, એવા પ્રભુ આપ મને દર્શન આપો. ત્યાર પછી પ્રલપંત્ય અતિશય પ્રલાપ કર્યો છે. અને ત્યાર પછી છેલ્લે દેહાનુસંધાન ભૂલીને રુદન કર્યું છે. આ 3 પ્રકારને ક્લિષ્ટ માનસ તરીકે ઓળખવામાં આવે છે. આ જીવનું ક્લિષ્ટ માનસ છે, ક્લેશયુક્ત માનસ છે. તાપને પ્રકટ કરવાના 3 પ્રકારો છે. અને જ્યારે આ તાપને પ્રભુએ જોયો ત્યારે તાસામાવિરબુચ્છૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથ એટલે કામ, જે કામના મનને પણ મથનારા છે, કામના મનનું પણ જે મંથન કરનારા છે, તે પ્રભુ ત્યાં સાક્ષાત પ્રકટ થયા. કેવી રીતના? સ્મયમાન મુખાંબુજ, અલૌકિક હાસ્યથી. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસની બહુ સીધી સાદી અને સરળ ભાષામાં એક વાક્યમાં કહી દેવું હોય, જો અહીંયા પ્રભુ હસતા હસતા પધાર્યા છે.
આપણા માટે કોઈ રડે તો એ વ્યક્તિ આપણને કેટલો પ્રિય લાગે. યદ્યપિ આપણે તે વ્યક્તિના સંસારના જ કોઈ સંબંધમાં છીએ, પણ જે જીવ સંસારના સર્વ પદાર્થોનો ત્યાગ કરીને, સર્વ આસક્તિઓને છોડીને, સર્વ વિષયોને છોડીને, તે વિષયોની વાસનાઓને છોડીને માત્ર ને માત્ર એક પ્રભુ માટે રુદન કરે, માત્ર ને માત્ર એક પ્રભુને માટે પ્રલાપ કરે, માત્ર ને માત્ર ભગવત ચરિત્રનું ગાન કરે, એવા જીવને માટે પ્રકટ થવું એ પ્રભુ માટે અતિ આહલાદક છે, અતિ આનંદરૂપ છે. તે જીવના મનોરથ પૂર્ણ કરવાને માટે પ્રભુ લાલાયિત રહે છે. પ્રભુના હૃદયમાં એ ઉત્સાહ હોય છે કે ક્યારે જાઉં એ જીવના ઉપર, ક્યારે જઈને એની સર્વ વસ્તુને, એની સર્વ સત્તાને હું અંગીકાર કરું, ક્યારે જઈને એ જીવના સકલ મનોરથો હું પૂર્ણ કરું. કેવલ તાપ જુઓ, ગઈકાલે કહ્યું તું ને, કંઈ જ ન કરો, ડાબી બાજુની જગ્યાએ કાલે જે આવ્યા છે એને ખબર હશે, જમણી બાજુ વળી જાઓ. બસ ખાલી એક દિશા બદલાવાની છે. જે તાપ સંસારમાં છે, જે તાપ અહંતા મમતાત્મક સંસારની અંદર લૌકિકના એના એક એક પદાર્થોમાં જે તાપ આપણે કરીએ છીએ, બસ એને પ્રભુમાં વાળી દો. સ્મયમાન મુખાંબુજ, તમારી સમક્ષ પણ તમારા ઘરે બિરાજતા પ્રભુ પધારી અને અલૌકિક હાસ્ય દ્વારા તમને દર્શન આપી અને તમને અલૌકિક વાર્તાનું સુખ પ્રદાન કરશે. પીતાંબર ધારણ કરેલા, અનેકવિધ માલાઓને શ્રીકંઠમાં ધારણ કરેલા પ્રભુ સાક્ષાત મન્મથ, એવા કામના મનને પણ મથનારા એવા પ્રભુ ત્યાં પ્રકટ થયા. એક ભૌતિક કામ છે, એક આધ્યાત્મિક કામ છે અને એક આધિદૈવિક કામ છે. જે દેવતાના રૂપમાં કામ છે એ ભૌતિક કામ છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જે જીવોના હૃદયમાં ભગવદ વિષયક કામ છે તે આધ્યાત્મિક કામ છે. અને એવા બંને પ્રકારના કામોનું જે મંથન કરે છે, એ બંને પ્રકારના કામોનું જે નિયમન કરીને એને મથીને જ્યાં પોતાનો વિજય જે સાધે છે, એવા પ્રભુ એ સાક્ષાત મન્મથના પણ મન્મથ આધિદૈવિક અલૌકિક કામ છે. એવા પ્રભુ તાપક ક્લેશનું ફલ પ્રદાન કરે છે પોતાની સન્નિધિનું દાન કરીને. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ, સદા ઉદ્વેગ રહે કૃષ્ણ દર્શનમાં, જેનું માનસ સદા ક્લેશયુક્ત રહે. કબ મિલોગે નંદલાલ, કબ મિલોગે નંદલાલ. અને ત્યાર પછીનું લક્ષણ વૈષ્ણવનું બતાવતા આપ આજ્ઞા કરે છે, લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. બહુ મહત્વનો વિષય છે. લૌકિક અને વૈદિક આ બંને કાર્યો જીવ કરે, પણ લોક સંગ્રહવત કરે, લોકને દેખાડવાને માટે કરે, કપટ બુદ્ધિથી કરે. ભગવાનમાં ઉદ્વેગ થવો, ભગવાન વિના ઉદ્વેગ થવો અને પ્રભુના દર્શનને માટે ક્લેશ કરવું, આવા અલૌકિક કર્તવ્યોનું વહન એક વૈષ્ણવ કેવી રીતના કરી રહ્યો છે? તો લૌકિક વૈદિકને કરતા કરતા કરી રહ્યો છે. આ બીજા કોઈની વાત નથી, આપણી જ વાત છે. આપણે સૌ લૌકિકમાં પણ છીએ, અવસર પ્રાપ્ત થતા વૈદિકને પણ સાધીએ છીએ. આ જ પ્રકારે જીવનને જીવતા જીવતા અલૌકિકતામાં જીવે
પોતાના અંતઃકરણને પરિવર્તિત કરવાનું છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. લૌકિક અને વૈદિક બંનેને અંદર અનાસ્થાથી કાર્ય કરવું. આપણે લૌકિક વૈદિક કરીએ છીએ, પણ ફરક એટલો છે, આપણે એમાં ફસાઈ જઈએ છીએ. લૌકિકની અંદર ફસાઈ જઈએ છીએ, વૈદિકની અંદર ફસાઈ જઈએ છીએ. લોક સંબંધી સર્વ પદાર્થો અને સર્વ વ્યવહારને લૌકિક કહેવાય. વૈદિક કર્મજન્ય સર્વ પદાર્થ અને સર્વ ચેષ્ટા અને ક્રિયાને વૈદિક કહેવાય. એ બંને કરીએ છીએ, પણ એમાં આપણે ફસાઈ જઈએ છીએ. શ્રીમદ ભાગવત કહે છે કે જીવે લૌકિક વૈદિક ક્યાં સુધી કરવું જોઈએ? લૌકિક વૈદિકનો આગ્રહ ક્યાં સુધી રાખવો જોઈએ? તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા મત્કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવન ન જાયતે. બાઉન્ડ્રી આપી દીધી, એક સીમા આપી દીધી. બસ અહીં સુધી જ જીવનો અધિકાર છે. બહુ સમજવા જેવો વિષય છે. આ બહુ સૂક્ષ્મ વિષય છે. તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા. જ્યાં સુધી જીવના હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ ન જાય, જ્યાં સુધી જીવને આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત ન થાય, જ્યાં સુધી જીવ પોતાના સ્વકર્તવ્યને જાણી ન લે, ત્યાં સુધી જ જીવે લૌકિક વૈદિક કરવાનું છે. સ્પષ્ટ. સવિશેષ ભક્તિ માર્ગીય જીવ માટે સવિશેષ એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તે જીવને ભગવત કથામાં અથવા તો ભગવત ચરિત્રોના ગુણગાનમાં અથવા તો ભગવાન નામમાં અથવા તો ભગવત સેવામાં જીવની રુચિ અને સ્થિરતા ઉત્પન્ન નથી થતી, જીવનું સ્થૈર્ય પ્રકટ નથી થતું, ત્યાં સુધી જ એને લૌકિક વૈદિક કરવાનું છે. જે દિવસે એ જીવના હૃદયમાં ભગવન્મયતા પ્રકટ થઈ ગઈ, એ જીવના હૃદયમાં અલૌકિક ભગવદ ભાવ પ્રકટ થઈ ગયો, એ જ દિવસથી જીવ લોકવેદથી પરે છે, લોકવેદને આધીન નથી. એને લૌકિક કર્મ કરવા જ પડે, એને વૈદિક કર્મ કરવા જ પડે એવું જરૂરી નથી, કારણ કે તે લોકવેદાતીત પુરુષોત્તમને ભજી રહ્યો છે. લોકવેદાતીત પુરુષોત્તમનું ભજન કરી રહ્યો છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.